પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજથી 2 દિવસ ઉત્તરાખંડની મુલાકાતે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે ચોથી ભારત સિંગાપુર મંત્રીસ્તરીય ગોળમેજી બેઠકમાં ભાગ લેવા સિંગાપુરની સત્તાવાર મુલાકાત માટે રવાના થયા. ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ તમિલનાડુની મુલાકાતે. ચેન્નઈમાં તેમની અધ્યક્ષતામાં દક્ષિણી ક્ષેત્રીય પરિષદની બેઠક યોજાશે. બેઠકમાં દક્ષિણ રાજ્યના મુખ્યમંત્રી સાથે મહત્વના મુદ્દા પર ચર્ચા કરાશે. દિલ્હીમાં આયોજિત યુપી જાપાન ઇન્વેસ્ટમેન્ટ મીટમાં જાપાનના 200થી વધુ રોકાણકારો ઉત્તર પ્રદેશમાં વ્યાપાર અને રોકાણની સંભાવના અંગે વિચાર વિમર્શ કરશે. ભારતીય શેરબજારમાં મંદીનો માહોલ યથાવત. સેન્સેક્સમાં 350થી વધુ અને નિફ્ટીમાં 100થી વધુ પોઈન્ટનો ઘટાડો. ઉત્તરાખંડના પિથોરાગઢના ધારચુલા ક્ષેત્રમાં ગઈકાલે મોડી રાત્રે ભારે વરસાદને કારણે કુલાગઢ ખાતે બેલી બ્રિજ તૂટી પડતા કૈલાશ માનસરોવર યાત્રાના માર્ગ તેમજ ચીન સરહદ સાથેનો માર્ગ સંપર્ક ખોરવાઈ ગયો છે. કૈલાશ માનસરોવર યાત્રામાં 48 લોકોની 9મી બેચ આજે ભારત પહોંચશે, જ્યારે 10મી બેચ 23 ઓગસ્ટે ભારત પહોંચે તેવી શક્યતા. ગાંધીનગરમાં આજે બ્રિક્સ દેશના યુવા પ્રતિનિધિની ઉપસ્થિતિમાં બ્રિક્સ યુથ સમિટ અને બ્રિક્સ યુથ કાઉન્સિલના કાર્યક્રમનો પ્રારંભ થયો. રોજિંદા અપડાઉન કરતા મુસાફરો માટે જીએસઆરટીસીએ દૈનિક પાસ મુસાફર યોજનામાં ભાડા રાહત વધારી 50% સુધીની કરી છે. આ થકી રાજ્યના 2.5 લાખથી વધુ નોકરિયાત અને ધંધાર્થી વર્ગને સીધો ફાયદો થશે. આવતીકાલથી ભાવનગર ગાંધીનગર વચ્ચે દૈનિક સીધી એસી બસ સેવા શરૂ થશે. શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ ભાવનગરના ઉમરાળા તાલુકાની શાળાના આચાર્ય પરેશભાઈ મેરની રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ. વેરાવળ રામેશ્વર મંદિરમાં ભક્તો દ્વારા 1008 કમળ પુષ્પથી શ્રીરામેશ્વર મહાદેવની વિશેષ કમળ પૂજા કરવામાં આવી અને વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડીઓ આજે સિંગલ્સ, ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સ સ્પર્ધાઓ રમશે. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.